તો હલો દોસ્તો, યુટ્યુબમાં બ્લોગમાં તમારું સ્વાગત છે. અને બે દિવસ તો બ્લોગ બનતા નથી. એનું કારણ છે અમારા કુટુંબમાં એક મરણ થઈ ગયું છે. મારા કાકાઓ થઈ ગયા છે એટલે 2 દિવસ ત્યાં હોય, 10 દિવસ ત્યાં છે એટલે ક્યાંક બ્લોગ બનશે. કાંઈ બ્લોગ તૈયાર ન થયા કે હમણાં ત્યાં બેસવા જવાનું હોય એટલે. તો મિત્રો, અમારી યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો. અને તૈયાર થઈ ગયો છે. હવે બનાવવાના બાજરાના રોટલા. આ અમારું છે નાનું રસોડું. કેમ છે આજ મેં બનાવ્યું હતું દૂધીનો ઓળો. રીંગણનો ઓળો બનાવી એવી રીતે દૂધી બાકી નાખવાની. પછી ઓલો રીંગણાનો ઓળાનો વઘાર કરી નાખવાનો. કાંદા, લસણ, ટમેટા, લીંબુ. ઓળો ઘણો મસ્ત. બ્લોગ કેમ નથી બનાવતા ક્યાં તો ખરી? બોલો, મને બધાને ખબર જ પડી ગઈ છે કે કેમ નહીં બનાવતા હોય. એવી સારી પેઢી છે, નાકમાં દાણા નથી. તો આ છે મિત્રો આપણે દૂધીનો ઓળો. જો તમે જેમ રીંગણનો ઓળો બને ને એમ જ દૂધીનો ઓળો બને. દૂધીના ઓળા અરે શું બનાવવાનું? બાજરાના રોટલા. ના હા, ટમેટા, લસણ, લીલું મરચું બધું નાખીને વઘાર કર્યો. તો ફર્સ્ટ ક્લાસ દૂધીનો ઓળો થઈ ગયો. જ્યાં ઓળો લાવો ને બતાવો સંસારમાં. જુઓ, દૂધીનો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો. અને બનાવવાનું ઓછું રહેશે. એનું કારણ છે કે એક અમારે કુટુંબમાં મરણ, એના માટે. મજામાં થઈ, તમે મજામાં હશો. થેન્ક યુ મિત્રો. આ બ્લોગ આપણે જોઈશું. થોડો ટાઈમ હતો એટલે બ્લોગ બનાવી નાખ્યો છે. આજે અમારે જમીન પાસે જવાનું છે બેસવા. એટલે થેન્ક યુ મિત્રો. અમારી યુટ્યુબમાં ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો સારો દોસ્તોને આ બ્લોગ પૂરો કરવી છે. મેં કહી દઉં ભાઈ બ્લોગ ટૂંક મહિના ચાલો આપણે અત્યારે આ બ્લોગ અહીંયા અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.